ગાડીઓ કાઢી લીધી છે ને ત્યારે રાતે 11 વાગે અમે લોકો ફરવા જઈએ છીએ. ક્યાં જાય તો બતાવો. જમણવાર પેલા કાલે ગયો પછી બીજી વાર જમણવાર થઈ આવો પડે. આ જાવ ધીરે ધીરે જલપા ભાભી જો ચલો તો હું ભાવનગર આવું મારા ફોનમાં માવા લેવા જાય કેદ ન થાય એવું બને જ નહીં. હું કામ કરો છો કેદ? તમને કોઈ પૂછું કાંઈ? કેદ હું કામ કરો છો? નહીં કરવા. અને અહીંયા કોઈક ચોર જો હંતાઈને જોવે છે, તાકા ઝાકી કરે છે. ચોર ભાઈ થોડાક મોટા માણસો કહેવાય એટલે ઓછા આવે બ્લોગમાં. ક્યાં મોટા માણસો છે? ઘણા ટાઈમે મળ્યા. હા, બહુ ઝાઝા ટાઈમે મળ્યા. એમ નહીં એ રોટલી વાળા બેન આ જમવાના ટાઈમે આવવાનું હોય. કેટલા વાગ્યા? જમવાના ટાઈમે નહીં, રોટલી કરવાના ટાઈમે આવ્યા. ઈ બાપા ફરવા નીકળી ગયા એમને નાઈટ આઉટ. હા, અને આઈ તમ જા જીણીને 11:30 થયા છે તોય કેવી મોજ છે આમ જોઈ લે. અમારે 6:30 ની બસ છે ને અમે 6 વાગ્યાના આવીને બેઠા છીએ. મારી રીતે તેને 6:30 ની બસ છે 6 વાગ્યાના લઈને. હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? તો આજે ભાઈ બ્લોગ કહેવાય ને બહુ મોડો શરૂ કર્યો છે અને હું અત્યારે આવી છું મારા નણંદના ઘરે ભાવનગર. કેમ છો? મજામાં? બસ અમે મજામાં. તો જો અત્યારે અમે આવ્યા છીએ આંટો મારવા અને ત્યાં જો અમે ગયા હતા પુરુષોત્તમ મહિનો આલે તો પૂજાને બધું કરવાનું હતું તો ગયા હતા પ્રસાદીને એવું લઈને આવી ગયા છીએ અને ત્યાં કાંઈ શૂટ થયું નથી કારણ કે ગરમી હતી પ્લસ હું ફોન ઘરે ભૂલી ગઈ હતી તો કાંઈ શૂટ નથી કર્યું. અને મારા નણંદે જો બધી રસોઈ તૈયાર કરી નાખી છે ને આજે બનાવી છે દાલ ફ્રાય, જીરા રાઈસ ભાત ને બટેકાનું શાક. તો હજી કહેવાય ને અહીંથી બહાર પણ જવાનું છે. ક્યાં જવાનું છે તમને કહીશ. તો અત્યારે તો આપણે રોટલીને એવું પહેલાં બનાવી નાખીએ. આટલી બધી જગ્યા છે તોય તે એક તો આવું નહીં ને ટાઈમે જમવા. એમાં રોટલી છે, આમાં શાક છે, દાળ ફ્રાય છે, ભાત છે. આવું બધા જમવા બોલાવી લો. આજ રોજ પપ્પા બોલાવે, આજ તમે બોલાવો. અહીંયા મારા માથામાં. હા તો બરાબર. હા તો ટોલાઈ કહી દો. તો બપોર પડી ગઈ છે અત્યારે લાફ્ટર શેફ જોઈએ છીએ અને આમાં જીજાજી કહેવાય ને કે જો બધા હાટો ગુલ્ફી ને એવું લેતા આવ્યા છે. તો ત્યાં જો ગુલ્ફી મંગાવી છે એટલે અમે બધા આવી ગયા છે ગુલ્ફી ખાવા માટે. જો એકલા એ મારા ચશ્મા હા શું રહી ગયા. હેલો તો ગાઈસ અમે આવી ગયા છે મોટરના ઘરે ને બધી ટિંગર વેજા બેઠી છે ને આ છે અમારા નાના દેવાંશભાઈ. જેમીન હાય, શું કરે છો? ફોન રમતો તો ફ્રી ફાયર. તને આવડે છે દેવાંશ? કોનો ફોન છે? તારી મમ્મીનો? અરે વાહ, તારો છે. તો ગાઈસ જો આ છે અમારા ભાભી. તમને ક્યારેક જ જોવા મળતા છે, મને ક્યારેય નહીં જોવા મળતા કારણ કે બહુ ઝાઝા ટાઈમે મળે. આ થોડાક મોટા માણસો કહેવાય એટલે ઓછા આવે બ્લોગમાં. ક્યાં મોટા માણસો છે? ઘણા ટાઈમે મળ્યા. હા, બહુ ઝાઝા ટાઈમે મળ્યા. જો કે મેરેજ પહેલા કહેવાય રોજ મળતા, મેરેજ પછી બહુ ઝાઝા ટાઈમે. અને મારા નણંદ શું કરે છે ચાલો બતાવી દો. તમે શું કરો છો? આજ શું બનાવવાનું છે અમારી હાટું? કેવું કહેવાય કે નણંદ રસોઈ બનાવે છે એની બે ભાભી મસ્ત શાંતિથી આટા મારે છે. શું બનાવશો આજે? કે પછી સરપ્રાઈઝ છે? આ જોઈને ખબર પડી ગઈ હોય તો કમેન્ટ કરજો, બાકી તમને ફાઇનલ બતાવી દઈએ. શું કહેતા હતા બોલો તમે? તમારા હસબન્ડ ક્યાં ગયા? અમારા ભાઈ છે દુકાને. એવું છે એમ ને? તો તમારા ભાઈ મારા ભાઈને મૂકીને વી આવ્યા એકલા જ રહેવાનું મજા આવે. અને જીજાજી એટલે એકલા હોય શાંતિ એમ ને? અને જીજુ ને કહું છો આજ બે નામ કેલા જો રસોઈની તૈયારી થઈ રહી છે. બાકી હજી થોડાક મહેમાન આવવાના બાકી છે, બધાને મળાવીએ હમણાં આવી જશે. હા, અમે બે આવી ગયા છીએ. અને અહીંયા કોઈક ચોર જો હંતાઈને જોવે છે, તાકા ઝાકી કરે છે. ચોર ભાઈ કેમ છો? મજામાં? ચોર ભાઈ હું તાકા ઝાકી કરો? શું રસોઈ બને છે? રસોઈ ચોરી કરવાની છે?
તો એકલા એકલા કેમ આવ્યા તમારા ઘરના ન લેવા આવ્યા ઈ એમાં કાંઈ આજે કામે ગયો મમ્મી અડધો એવું કઈ થોડું અહીંયા તો આવું જોઈએ ને તમારે ચોરી કરવા મદદ કરવી પડે ને હમણાં જાય 7 વાગે દેવાંશ ક્યાં નતા ફુવા તમે તા ફુવા હું શીખવાડેશ તને ગેમ રમતા કે તાર ફુવા હું શીખવાડેશ તને આજો માવા લવરિયા ગેમ રમતા હું ભાવનગર આવું ને મારા ફોનમાં માવા લવરિયા કેદ ન થાય એવું બને જ નહીં હું કામ કરો છો કે તમને કોઈ પૂછું કાંઈ? હું કામ કરો છો નહીં કરવાના કે માવા લવરિયા ન ગમતા હોય તો બંધ થઈ જાવ માવા તો જોવે કા હે માવા ખાધા વગર માવા હમણાં તમે એટલા ઓછા જમવાનું ન આપે ને તો હાલે ખાવાનું ન આપે તો હાલે. માવા માવા ન ખવાય કાલ કે પરમજી એક જ ખાધો ના એક નો વાત તો સવારે એક નો ખાધો મેં ખાલી જાગીને જે ખાવ ને પ્રેશર હાટું એટલે એક નો ખાધો આ ભાઈ અમારે આવું તો 6 વાગે સુધી માવા આ મારા ભાઈ એમ સમજાવે છે કે મેં ક્યાંથી ક્યારે કેટલા માવા ખાધા એમ બોલો લ્યો બહુ ખતરનાક અને આજો માવો તો ખાવો જ પડશે એ દેવાંશ છેવટે માવો ખાધો હાંજે ખાવ એ દેવાંશ હું રમેશ તું ફ્રી ફાયર રમાય તમે શીખવાડ્યું એને ફ્રી ફાયર રમવાનું અલે આ રમતો આને ડાઉનલોડ કરીને આપીને તો જો છે મસ્ત પવનમાં કહેવાય ને કે મંડલી જમાવી છે આપણે બધાય બાકી બધા જે બાકી છે હવે આવે ત્યાં થાય અમાર સિવાય કોઈ બતાતું નથી બધા નોકરીએ ગયા નવરા જટીએ જ આમ ઘરે એ લોકો નવરા તો એવી હવે નવરાત્રના ભાઈએ વેલા અમે કામ કરાવવા આવ્યા છીએ બીજા બધા તૈયાર માલે છે એમ નહીં તમે અહીંયા ગેમ રમવા આવ્યા છે કે વાતું કરવા હે આ મામુ જો આમ તો જો તલિંગ થઈ ગયા એ એક્સિડન્ટ થઈ જાય નકર એમ નહીં અત્યારે સિંગલ છે થોડીક મજા લઈ લેવા દે પછી હમણાં આવશે એટલે એમ કે ઓલું લાવો પેલું લાવો કા એમ જ હોય જો આમાં દેવાંશભાઈ એને ક્યાંથી ફોનમાં જાશો રમે છે. રાજકોટ થી જાશો નાખી વડોદરા બીજું કાંઈ નથી ને અંતર પાછું પેલી વાર આજ કોઈ છોકરા નાના છોકરાને રમાડતા હોય ને એવું લાગે સમજો કોણ છો હું કેતો ખરો કોણ છો કુવા કે ભૂતી બાવો કે ઓળખીશ તું મને તું મને ઓળખે લે હે અને આ બે જો કેવા જોવે છે લ્યો ઘડીક તો માયન રમવાનું આ બીજા ભાઈ આવી ગયા છે અમારા બધા સિંગલ સિંગલ જ આવે છે જો જોઈ લેજો જો આઈ સિંગલ એક એક જ આવે છે એક એક ને મૂકીને આવે છે અમાર લેવા જવાનું એમ અહીંયા જે બતાવી છે નવરા છે એમ નહીં એ રોટલી વાળા બેન આ જમવાના ટાઈમે આવવાનું હોય કેટલા વાગ્યા એ ઈ પણ કાંઈ તમે અડધી થઈ ગઈ પછી આવ્યા અને આ બીજા આમું જોવો તો એ ભૂરા દેશવાળા બેન હો બેન આ એટલું બધું મોડું આવવાનું હોય કાંઈ એટલે તૈયાર નસો એમ ને તારે હા આમ નો હાલ એમ જો બે તે ના ના તમને ક્યાં કઈ કહું છું તમે જ મારા આવ્યા હતા એટલે વાંધો નહીં હોય તો અત્યારે જો ફૂલ ફેમિલી ભેગું થઈ ગયું છે અને ટિંગર વેજા ભેગી થઈ ગઈ છે એમાં જો ભાઈ આવી ગયા છે બધી જગ્યા લઈ જ આમને બપોરે મળ્યા હતા ત્યારે પાછા આવી ગયા તમે પાછા મળ્યા અમને અહીંયા તો ફોન જોવે છે આ જો રહ્યા અમારા જીજાજી આ એક અને આ બે ઓલા મોટા છે હા અને તમે નાના છો તમારે બધાને માનવું પડશે તો બધા કેમ કરવાનું ડાયરેક્ટ ઓર્ડર આવી ગયો જોયું બોલો હવે બોલતી બંધ થઈ ગઈ ને? માવો લ્યો આ કેમ ફાઇટિંગ હાલે છે? કોના ખીચામાં છે આ વાતુડી આવું ને વાતું જ નથી ખૂટતી કોઈ નામ જો બધા ભાત જોઈ લેવું ભાત જોઈ તારે મરતું ખાઈ બોલ લે જમીને બોલો ભાઈને એમ છે રાજા ખાશે હાલે અંદર ભાત નાખ દો સાઈડમાં ભાત નાખી દો દિવેશ સાઈડમાં તાર આમું જો એટલી બધી ભૂખ લાગી છે કોઈ વાટે નથી તમે જો બધા બાકી છે ને તમે ખાવ ટેસ્ટ કરું કાંઈ મીઠું બીઠું ઓછું હોય તો આપણે ખબર પડે ને હા તો તમારે બનાવું છું થોડું કાંઈ ઓછું ન હોય એમાં કાંઈ ઘટે જ નહીં રોટલી આમ લેતા છે ને ફોન કરો એટલે દસ હે તમારે નથી બેહવાનું તો જમીન બાકી રહી ગયો એ આમ જો બે ગયા જગ્યા અને હવે જો એક ભાઈ બાકી હતા એ આવી ગયા છે મંડલીમાં આવો આવો કેમ છો મજામાં
આમના જોડીદાર પેલા એકલા પહોંચ્યા હતા તો જો અહીંયા જોઈન્ટ છે, પછી સામે સિંગલ છે, એની બાજુમાં બેઠા છે, ઘરના કંઈક વીએ ગયા છે, ઓલા મશહૂર છે એ અહીંયા ઊભા છે, અને ઓલા બેઠા છે એમની હારે હું શૂટ કરું છું એમના અને અહીંયા આ બે જોડલા બેઠા છે, બીજા બે સિંગલ છે. બધા જેન્ટ્સે જમી લીધું છે ને હવે આપણો વારો આવી ગયો છે એટલે આપણે હવે બેસી ગયા છીએ જમવા માટે. તો જો બધા હા આવી જાઓ બધા જમવા. તો જમવામાં છે પનીર ટીકાનું શાક, પનીર ભુરજી છે, પુલાવ ભાત છે, રોટલી છે, પાપડ છે અને ડુંગળી છે. આવી જાઓ. હા અને અહીંયા વાસણ લૂસાઈ છે, આમને તો ક્યારે ધ્યાન જ ન હોય. એ સામને છે ઢાંકી દો એને. હવે બધા બૈરાવે આવી ગયા છે ને મંડલી જામી ગઈ છે. શું કરું છે એને? શું કરું છે જેમી? અમે નાવાનું છે, હમણાં નવરે દેવાનું છે હમણાં. ઊંઘમાંથી જાય ગયો જેમ કર્યું બધા સામે માગો તો રે દેવાન. એને ભાઈ તું નથી કરી રાજા રાજા ને ખુશુભાઈ જલ્દી ટાઈમ પર ફરી જાવ કરો બસ. પછી હાથ કરી આમ પછી બે હાથ આપો તો. આમ હાથ કરી જાવ આમ કરી દો. જમણો હાથ પેલા કાને ગયો, પછી બીજી વાર જમણો હાથ અહીં આવો પડે. આ જો ધીરે ધીરે જલપા ભાભી જો કરો તો પણ કરો તો ખરી. આમ ગયો કરો આમાં વિડિયો ઉતારો. એક તો કલા છે અલગ અલગ કરવાની. બરોબર જ હાલે. મામા બરો તો બાત ઓલા વિડિયો જોવા વાળા કહે છે કે આ નામ ખેલ કરે છે. અરે ને એવા જો YouTube પર કેવી જિંદગી ફૂટાને નાખી ઉભા રહી ધ્યાન દે રે. હા ધ્યાન આમ કરો. નો થાય. હા સેવા મારે આને તો માર દે નતા દોઈ. જાદુ ઈ કેવું કા? અહીં પા કરીને બતાવો જાદુ. આમ જો આય આમ બધા બધા ટ્રાય કરે. ફરી વાર એમ નહીં આમ સીધી આમ 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 નો નહીં પડે. બે નહીં કરે છે. આ ત્રાસી નો નહીં. ત્રાસી ને આ સીધી જો મોની બેન ટ્રાય કરે છે. એમ નહીં પણ આમ તો સીધી આમ ત્રાસી છે ત્રાસી છે. તને લે. આજો ને મારે એમ જ છે. આખો જગ લઈને આવ્યા છો. આવો ક્યાંથી આવી? આખો હું કામ લાવ્યો ભેગ તું ભાઈ. એને લાગ્યો. તો અત્યારે અમે નાઇટ આઉટમાં જઈએ છીએ બધા ફરવા માટે. તો જો અમે જેમી તૈયાર થઈ ગઈ છું, હું તૈયાર થઈ ગઈ છું, અને રાતના વાગી રહ્યા છે 11. તો બધા જો તૈયાર થઈ ગયા છે ને ક્યાં જાય છે ચાલો તમને હું બતાવું. આ છે અમારું બિગ ફેમિલી. જો બધાએ ગાડીઓ કાઢી લીધી છે ને ત્યાં રાતે 11 વાગે અમે લોકો ફરવા જઈએ છીએ. ક્યાં જાય તો બતાવું. જો અહીંયા તૈયાર થાય છે બધા, પછી અહીંયા તૈયાર થાય છે. હવે આવજો મોની બેન, કાલ મળીએ પાછા. એવું છે એમ ને? હા પડતો નહીં એમ જો. હાલ બધા નીચે વાટે ઊભા છે. ફરવા નીકળી ગયા એમ ને? નાઈટ આઉટ. અને આ તેમ જો ઝીણીને હાડા ગયા ત્યાં છે તોય કેવી મોજ છે આમ જોઈએ. અને આ હજી એક ઝીણી છે. હા બોલો બોલો. અને આ બે વાતો કરે છે આ બે. લે તારે. હારો તો આવું છું. હા હા ટાટા. હવે અમે બધા કહેવાય ને ખાઈને આવ્યા એટલે ગાડીઓ નહીં તો ખવડાવવું પડશે ને. એટલે હવે તો ગાડી નહીં તો પેટ પૂજા કરાવી લઈએ. ભેળ બનાવીને ખાતે. પછી અમને જયમાં ઓલા એમની પણ ઓલા ભાત ને એવું પડ્યું લઈ લીધું હતું છે હતું.
અવાજ નહીં આવતો હોય કારણ કે પવન બહુ છે અને માઇક કનેક્ટ નથી થતું અને બોક્સમાં મૂકવું પડશે. એવું હતું કે અમે છે ને મોડે સુધી પડશું પણ અત્યારે બહાર એટલો મસ્ત ઠંડો પવન છે ને તો બધા ઊંઘે ચડ્યા છે ને ના તમને ઊંઘ આવે છે બધા ઊંઘે ચડ્યા છે બધાની વિકેટ પડી ગઈ છે અત્યારે. તો અત્યારે અમે બધા રંગોલીએ બેઠવા આવ્યા છીએ અને બધા થાકી ગયા અને બધા જો પાણી પીવે છે અત્યારે. ઊંઘ આવે છે જેમીન? તો ભાઈ અમે બધા નીકળ્યા જ હતા પણ છેલ્લે છેલ્લે બધાને ફાટી રહી જાય એવું છે. આપણે બે હરખા છીએ અને વચ્ચે પછી કંઈક ઉભેલું રાખો બધું આપે તોય પાછા જવા જ દે ગાડી. બેન મને આપજો ને. આમ એમ તો ભાઈ કે પાણી બાણી હોત તો પી લે શરબત ને એવું બધું હતું પાણી તો નાસ્તો તો ઊભા રાખે તો ને ખાઈ તો મને ક્યાં ખબર આ રસ્તામાં હતું. કેવું છું ને હવે તો ઉભી રાખે. હા જવા જ દે ગાડી. એવું કઈ ન હાલે બધા. તો ગાઈસ અમે લોકો અત્યારે જવાના હતા ખોડિયાર મંદિર દર્શન કરવા માટે પણ ધીરે ધીરે બધાની વિકેટ પડતી ગઈ છે ને બધા થાકી ગયા છે ને ઊંઘ આવે છે ને ખાસ કરીને બેન તો કે જઈએ કરીને છેલ્લે જ થાકી ગયા. બેન જ પેલા કહેતા હતા કે નક્કી કરો હાલો ખોડિયાર મંદિર જવાનું. 5 વાગ્યાનું આમ રસોડા થાકી. અને જેમીન જો ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો લઈને આવી ગયો છે. શું લાવ્યો જેમીન? વેફર લાવ્યો. તને ઊંઘ આવે છે? આવે છે ને? ખાઈ લે એટલે કોટો ચડી જાય.